ઘણીવાર જોવા મળ્યું છે કે પ્રેગ્નન્સી દરમિયાન છે ને તે હાઈ બીપી અને શુગરની પ્રોબ્લેમ થતી હોય છે. તો એ પ્રેગ્નન્સી દરમિયાન પ્રોબ્લેમ ના થાય, એ પ્રોબ્લેમ નિવારવા માટે શું આપણે એને પહેલેથી જ્યારે પ્લાનિંગ કરતા હોય ત્યારે કોઈ પગલાં લઈ શકીએ? ઓકે, તો સૌથી પહેલા તો આ કહેવાય શું ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે. હાઈ બીપી ઇન પ્રેગ્નન્સી અમારી ભાષામાં પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન કાં તો PIH કહેવાય. બરાબર. અને જે શુગરની તકલીફ પ્રેગ્નન્સીમાં આવે એને જેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ એટલે GDM કહેવાય. ઓકે. આ બંને થાય કેમ? બહુ સરળ ભાષામાં સમજાવું તો બેસિકલી પ્રેગ્નન્સી તમારા બોડી પર એક સ્ટ્રેસ છે જે તમારી બોડીનું એજ અંદરથી થોડી વધારે છે. બરાબર. એટલે એવું જોવામાં આવ્યું છે કે જે લોકોને પ્રેગ્નન્સીમાં શુગર આવ્યું છે કાં પછી પ્રેગ્નન્સીમાં બીપી વધ્યું છે, વિથ ટાઈમ આજથી 5 વર્ષ 10 વર્ષ પછી એમને એકચ્યુઅલી હાઇપરટેન્શન કે પછી ડાયાબિટીસ થવાની શક્યતા છે. એટલે બેસિકલી નેચર તમને એવું કહે છે કે ભાઈ હવે સાચવજો, હમણાં તો એકવાર ડિલિવરી પછી બધું સારું થઈ જશે, પણ તમે હમણાં નહીં સાચવો તો ફ્યુચરમાં તમને તકલીફ થવાની છે. હવે જેમ કે શુગર તમને 50 વર્ષે પણ થયું હોય કે બીપી તમને 50 વર્ષે પણ થયું હોય તો ડોક્ટર શું સલાહ આપે? સૌથી પહેલી દવા, મેડિસિન, ખાનપાનનું, લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખો. એટલે સેમ તમારે જો પ્રેગ્નન્સીમાં તકલીફો ના જોઈતી હોય તો એક પ્રોપર એજ પર કન્સેપ્શન કરવું જરૂરી છે. બીજું કે તમારી ડાયટ અને લાઈફસ્ટાઈલ હેઝ ટુ બી પ્રોપર, કે બહુ લાઈફમાં સ્ટ્રેસ ના જોઈએ, ડાયટ પ્રોપર જોઈએ, એક્સરસાઇઝ, વર્કઆઉટ, આ બધી વસ્તુઓ તમે જો ધ્યાન રાખો તો શક્યતા ઘટી જાય. પણ આમાં એક જેનેટિક કમ્પોનન્ટ પણ છે. આમાં એક જેનેટિક કમ્પોનન્ટ એટલે છે કારણ કે જો તમારા મધર કે ફાધરને ડાયાબિટીસ બીપી હશે તો તમને પણ શક્યતા છે કે પ્રેગ્નન્સીમાં આવશે. સારી વાત આ છે કે ડિલિવરી પછી આ મોટા ભાગે પોતે સારું થઈ જતું હોય છે વિધિન 15 ડેઝ. ચેતવણી છે નેચરની કે ભાઈ હવે સુધરી જજો, બાકી ફ્યુચરમાં બીમારી પરમાનન્ટ આવી જશે. તો ચિંતા નથી કરવાની. પ્રેગ્નન્સીમાં બીપી અને શુગરનું ધ્યાન રાખવાનું છે, રેગ્યુલર ચેકઅપ કરાવવાના છે, અને જો તમને આવ્યું છે તો ડિલિવરી પછી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવાની છે. અને જો આવાર ના દેવું હોય તો પ્લાનિંગ કરતા પહેલા પણ જે મેં તમને કીધું કે લાઈફસ્ટાઈલ ફોર એવરીવન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આ જે શુગર આવે છે ગર્ભાવસ્થા દરમિયાન તો એ તો દવાથી પ્રોબ્લેમ એનો સોલ્વ થઈ શકે, પણ ઘણીવાર એ જોવામાં આવ્યું છે કે જે હાઈ બીપી ની પ્રોબ્લેમ છે એના લીધે ડોક્ટર એવું સજેસ્ટ કરતા હોય છે કે પ્રીમેચ્યોર બેબી આપણે ડિલિવર કરાવીએ. તો શું એ પ્રોબ્લેમ દવાથી નથી સોલ્વ થઈ શકતી? ના, જો સમજવું બહુ જરૂરી છે કે બીપી પહેલા તો વધે છે કેમ. બેસિકલી બીપી કેમ વધે પ્રેગ્નન્સીમાં કે બાળકને જો પૂરતી માત્રામાં લોહી ના મળતું હોય બીકોઝ ઓફ ડિફેક્ટિવ પ્લાસન્ટેશન, તો શું તકલીફ થાય કે નેચર એને મેનેજ કરવા માટે, લોહી વધારે પહોંચાડવા માટે પાછળથી ધક્કો વધારે મારે છે. અચ્છા. તો જે બીપી વધે છે કેમ વધે છે કે ભાઈ બાળકને પૂરતી માત્રામાં લોહી મળવા લાગે. બટ આ લોહીનો જે પ્રભાવ વધે છે એ ખાલી ને ખાલી ગર્ભાશયમાં નથી વધતું, એ તમારા બ્રેનમાં પણ વધે છે, તમારી આંખોમાં પણ વધે છે, અને તમારા કિડનીમાં પણ વધે છે. જેના કારણે તમને કિડની પર સોજા આવી શકે, જેને પ્રોટીન યુરિયા કહેવાય કે ભાઈ પેશાબમાં પ્રોટીન લીક થવા લાગ્યું, એના કારણે પગમાં સોજા થાય અને પ્રોટીન કિડનીમાં જતું રહે બહાર, તો બોડીમાં પ્રોટીન ઓછું થાય. મગજમાં ઈડીમાં થાય એટલે સોજા આવે તો ખેંચ આવી શકે, આંખોની રોશની ઝાંકી થઈ જાય એવું પણ બની શકે. અને બીપી વધવાના કારણે અચાનક કોઈ જગ્યા નસ ફાટી જાય તો જીવનું જોખમ પણ થઈ શકે. એટલે આ અમુક એવા કેસ છે કે જેમાં અમારા માટે મેટર્નલ હેલ્પ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ માને બચાવી લો પહેલા. બરાબર છે. અને બાળક તો હવે પીડિયાટ્રિશિયન પાસે NICU માં 1 કિલોનું બાળક પણ બચી જતું હોય છે આરામથી. સો અને જો આ ના કરીએ અને જો માને કઈ ખેંચ આવી ગઈ કે અંદર કોઈ નસ ફાટી ગઈ તો બાળક તો એમ પણ હાથમાં નથી આવવાનું. તો માના રિસ્ક પર બાળકને લાવવું એ લોજિકલ નથી. એક બીપી ના લિમિટ સુધી અમે દવાથી કંટ્રોલ કરતા હોઈએ છીએ, જેમાં અમે યુરિન રિપોર્ટ પણ કરાવતા હોઈએ, પણ જો કિડનીમાંથી પ્રોટીન લીકેજ સ્ટાર્ટ થઈ જાય તો પછી પ્રેગ્નન્સીની કન્ટિન્યુએશન કરવા કરતા એને ડિલિવરી કરાવી દેવું વધારે સેફ છે, મધર અને બેબી માટે બંને માટે. કોઈ દરેક બાળક 3 કિલોનું થાય, દરેક બાળક નોર્મલ ડિલિવરી થાય એ જીદ પકડવી જ ખોટી છે. આપણે એ સિચ્યુએશન જોઈને ડિસિઝન લેવા ઇઝ મોર પ્રેક્ટિકલ.